ખ્યાતિકાંડના સૌથી મોટા આરોપી કાર્તિક પટેલ એ પકડ બહાર છે। આરોપી કાર્તિક પટેલ છે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન। વિદેશમાં હોવાથી કાર્તિક પટેલની હજુ સુધી ધરપકડ થઈ નથી। ક્યારે થશે કાર્તિક પટેલ ને વિદેશથી પરત લાવવા માટેની પ્રક્રિયા? કાર્તિક પટેલ આત્મસમર્પણ ન કરે તો સંપત્તિ એ ટાંચમાં લેવાઈ શકે છે। ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ પર સકંજો ક્યારે? તો જે રીતે કાર્તિક પટેલ એ પકડથી બહાર છે, ખ્યાતિકાંડના સૌથી મોટા આરોપી કાર્તિક પટેલ હજુ પણ પકડ બહાર છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેનની ક્યારે ધરપકડ કરવામાં આવશે તે એક સવાલ છે। વિદેશમાં હોવાથી કાર્તિક પટેલની હજુ સુધી ધરપકડ થઈ નથી, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે વિદેશથી પરત લાવવાની પ્રક્રિયા કાર્તિક પટેલને વિદેશથી પરત લાવવામાં ક્યારે આવશે? કાર્તિક પટેલ આત્મસમર્પણ ન કરે તો સંપત્તિ પણ ટાંચમાં લેવાઈ શકે છે। ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે કાર્તિક પટેલ કે જે હજુ પણ પકડની બહાર છે। કાર્તિક પટેલ કે જે વિદેશમાં હોવાથી તેની ધરપકડ હજુ સુધી થઈ નથી। ખ્યાતિ હોસ્પિટલના સૌથી મોટા આરોપી કાર્તિક પટેલ કે જે હજુ પકડ બહાર છે। વિદેશમાં હોવાથી કાર્તિક પટેલની હજુ સુધી ધરપકડ થઈ નથી, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે વિદેશથી પરત લાવવાની પ્રક્રિયા ક્યારે થશે? આપણી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ મકવાણા જોડાઈ ગયા છે। વિકાસ, સૌથી મોટા આરોપી કાર્તિક પટેલ હજુ પણ પકડથી દૂર છે। બિલકુલ વિક્રમ, આ ખ્યાતિ હોસ્પિટલ કાંડનું મુખ્ય માથું છે કે જેને હજુ સુધી ઝડપવામાં નથી આવેલું, કારણ કે તે પહેલા જ વિદેશમાં હતો। તે દિવાળી વેકેશનમાં તે ઓસ્ટ્રેલિયામાં હતો, જો કે હજુ પણ તે પરત નથી આવ્યો અને આટલો મોટો કાંડ તેની હોસ્પિટલમાં સર્જાઈ ગયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે વિડીયો મેસેજના માધ્યમથી તે સામે પણ નથી આવ્યો। એના માટે તે હવે ક્યાંક ભાગી ગયો છે, છુપાઈ ગયો છે, તે વાત નક્કી છે। બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારે 10 અને 11 નવેમ્બર દરમિયાન આખો જે બનાવ બન્યો હતો, ત્યારે જે મોટા આરોપીને વસ્ત્રાપુર પોલીસે ઝડપ્યા નહીં, એટલા માટે જ તે બધા આરોપીને એક સેફ પેસેજ મળી ગયો અને આટલા દિવસોમાં તેમણે કેટલા એવા પુરાવા નષ્ટ પણ કરી નાખ્યા હશે, કેટલા એવા જે સાક્ષીઓ છે તેમને પણ તેણે ફોસલાવીને તેમને કદાચ તેમના નિવેદન તેમણે બદલાવી નાખ્યા હશે। હવે આખા મામલાની તપાસ જ્યારે વસ્ત્રાપુર પોલીસ બરાબર ન કરી શકી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી। સવાલ એ છે કે કાર્તિક પટેલને ક્યારે પકડવામાં આવશે? જેવી છે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં તપાસ આવી, ક્રાઇમ બ્રાન્ચે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે અને તેનું પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે। પરંતુ જ્યાં સુધી તે જાતે આત્મસમર્પણ ન કરે તે પહેલા હવે તેની જેટલી પણ સંપત્તિ છે એ તમામે તમામ સંપત્તિ ટાંચમાં લેવા માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે। ગુજરાતભરમાં આ જે કાર્તિક પટેલ છે પોતાનું જે સામ્રાજ્ય તેણે વસાવ્યું છે, આ કાળી કમાણી તેણે કરી છે, કાળી કમાણીમાંથી જે પણ તેણે મોટી ઇમારતો તેણે તૈયાર કરી છે, તેણે બેંક એકાઉન્ટ તેણે ભરી નાખ્યા છે, આ તમામ જે વસ્તુઓ છે તે ટાંચમાં લેવામાં આવશે તે અહીંયા જાણકારી મળી છે। આ કોંગ્રેસે પણ આના પર આરોપ લગાવ્યા હતા કે શિક્ષણ અને જમીન બાબતે 350 કરોડ કરતાં વધારેનું તેણે કારસ્તાન કરેલું છે। કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પણ કહ્યું હતું કે જગન્નાથ મંદિરમાં તો આ કાર્તિક પટેલ ટ્રસ્ટી છે, એટલે કે આ બધી જે બાબતો છે તે મામલે પણ તપાસ થવી જોઈએ અને તેની જે પણ સંપત્તિ છે તે ટાંચમાં લેવી જોઈએ। હવે સૌથી મહત્વની બાબત કે શું કાર્તિક પટેલને વિદેશથી લાવી શકાશે ખરા? તો જવાબ ના એટલા માટે મળે છે કારણ કે આપણી જોડે ઘણા બધા ઉદાહરણ છે। વિજય માલ્યા છે, મેહુલ ચોકસી છે, લલિત મોદી, આ બધા વિશે પણ વાતો થતી હતી કે આપણે તેમને પ્રત્યાર્પણ કરીને અહીંયા લાવવામાં આવશે અને તેમાં આપણને સૌથી મોટી અડચણ એ નડે છે કે જ્યારે વ્યક્તિ કોઈ અન્ય દેશમાં જાય છે ત્યારે એ વ્યક્તિને તે દેશના કાયદા નિયમ લાગુ પડે છે અને એ જ કાયદા નિયમની આડમાં વિજય માલ્યા હજુ સુધી ભારત નથી આવ્યું। મેહુલ ચોકસી, લલિત મોદી બધા જ ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે। તેવામાં કાર્તિક પટેલને ફાયદો મળી ગયો છે, વિદેશમાં છે, પરંતુ જ્યાં સુધી હવે તે આત્મસમર્પણ નહીં કરે ત્યાં સુધી તેની તમામ જે સંપત્તિ છે તે ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વિક્રમ, બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં તપાસ પર કોંગ્રેસના પ્રહાર। ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં આટલો વિલંબ કેમ? મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। અચાનક ચિરાગ રાજપૂતને કોણે સેફ પેકેજ આપ્યું? મૂવીની સ્ક્રિપ્ટની જેમ આરોપીઓ હાજર થાય છે, ક્યાં પોલીસ અધિકારીનું સેટિંગ છે? તેવા પણ મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। કાંડીઓને કોણ બચાવી રહ્યું છે તે તપાસ થતી નથી, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનો આરોપ। ખ્યાતિકાંડ પછી સમગ્ર ગુજરાતની અંદર લોકોને સારવાર લેવા માટે પણ ચિંતા અનુભવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું અને 2 લોકોના મોત થાય, 7-8 દર્દીઓને કાયમી જીવન હાલત ખરાબ થઈ જાય, જીવનમાં વચ્ચે ઝોલા ખાય અને આ બધાની વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના CEO 3 દિવસ સુધી બધી પ્રકારની વાતચીત કરે
પોલીસની હાજરીમાં મીડિયા માધ્યમો સાથે વર્તન કરે, ગમે તેમ ફરે અને અચાનક સેફ પેશન્ટની જેમ ગાયબ થઈ જાય. અને આજે ક્રાઇમ બ્રાન્ચમાં કહેવામાં આવે છે એમને ધરપકડ કરી કે એ હાજર થયા, એ તપાસનો વિષય છે. પણ મૂળભૂત રીતે આટલા બધા દિવસ સુધી એ સીઓને કોણે જવા દીધા, કોણે આરામ ફરમાવવાની વ્યવસ્થા કરવાની, ગોઠવણ કરવાની સમય આપ્યો? એ ક્યાં પોલીસ અધિકારી અને ક્યાં ઉચ્ચ નેતાની સાથે મેરા પીપળામાં આખો ખેલ ચાલી રહ્યો છે? પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આરોપીઓ હાજર થાય, પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આખું લખાણ પ્રમાણે જ કામ થાય. આ કાંડ અને કૌભાંડીઓને બચાવવા માટે ગાંધીનગરમાં કોણ આકા બેઠા છે? કોણ ગોઠવણ કરી રહ્યું છે? કોના ઈશારે આખો ખેલ ચાલ્યો હતો? કોના ઈશારે બધાના બિલ પાસ થતા હતા?